લેટ્સ ગો. એડિટેડ પછી છે ને પિમ્પલ્સ થઈ જશે. 45 ડિગ્રી. ઓ માય ગોડ. વૈસે કરો તમે કે કરતા તો નહીં. મોર્નિંગ બાબુ. પછી દીવા કે ચૂ. હે ગાઈસ, હું છું પૂર્વા અને હું છું પ્રાચી એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ ચેનલ. હવે ન્યૂ એટલે કારણ કે ગાઈઝ ડ્યુ ટુ સમ ટેકનિકલ ઇશ્યુઝ અમારી જે જૂની ચેનલ હતી એમાં વ્યૂઝ નહોતા આવતા એન્ડ એમાં ઘણા બધા કમેન્ટ્સ પણ કરતા હતા કે પૂર્વ પ્રાચી અમને તમારું ડેલી રૂટીન જોવું બહુ જ પસંદ આવે છે. સો એટલે જ અમે લઈને આવ્યા છે પૂર્વ પ્રાચીઝ ડેલી રૂટીન, જેમાં અમે અમારું ડેલી રૂટીન તમારાથી શેર કરશું. એન્ડ ગાઈઝ લાઈક અમે શું કરશું આખો દિવસ, અમે શું ખાઈએ છે, શું લાઈક પીએ છે, શું મોજ મસ્તીને મજા કરીએ છીએ એ બી જણાવશું. અમે ક્યાં જઈએ છીએ દિવસ દરમિયાન, અમે જેટલું પણ અમારું વર્ક કરશું, રૂટીન કરશું એ અમે તમારી જોડે શેર કરવાનું નહીં જ ભૂલીએ. એન્ડ ગાઈઝ આઈ એમ સો હેપી ટુ સ્ટાર્ટ ધીસ. એન્ડ ગાઈઝ આઈ હોપ કે તમે અમને એટલો જ સપોર્ટ કરો જેટલો તમે અમારી જૂની ચેનલમાં કર્યો છે. એટલે તમારી પર ભરોસો તો છે. સો લેટ્સ બિગિન. એન્ડ અત્યારે જસ્ટ અમે નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને વેકેશન છે એટલે થોડું લેટ અમે લોકો ફ્રેશ થઈએ છે. રાઈટ, અમે ઉઠી તો જઈએ હા. બટ ફ્રેશ આરામથી થઈએ છે. સો અત્યારે મારે થોડું કામ છે અને પૂર્વાને પણ તો થોડું કામ છે, મારે કપડાં So, ફોલ્ડ કરવાના છે, હું કરીશ બધા કપડાં ચાલો. ફોલ્ડ. સો ચલો. અને મારે થોડું ડબિંગ કરવાનું છે. સો લેટ્સ ગો. તો એડિટિંગ કરું છું. ગાઈઝ અમે નોર્મલી ડેલી રૂટીન એઝ અ મિની વ્લોગ ટાઈપ પણ બનાવીએ છીએ, એ તો તમને ખબર જ હશે. એન્ડ ગાઈઝ બહુ મજા આવે છે આજે અને ખબર નહીં એક ન્યૂ એક્સાઇટમેન્ટ છે. સો લેટ્સ ગો. એન્ડ ફિલહાલ તો હું અત્યારે રીવાનું થોડું હવે એડિટિંગ કરીશ. એન્ડ ગાઈઝ રીવા એટલું બોલે છે ને આજે પોસિબલ થશે તો હું એના ઘરે જ જવાનું જ છે, કારણ કે ગાઈઝ યુ આર મિસિંગ હર અ લોટ. એન્ડ એ જે બોલતા શીખી છે ને, લાઈક આપણે એને કહીશું ને આવું બોલ તો આવું લાઈક ધેટ શી ઇઝ સ્પીકિંગ વેરી ટ્રાય વેલ. કરાવશું અમુક વર્ડ્સ બોલાવવાનું અને પછી બીજા બ્લોગમાં બી ટ્રાય કરશું. સો ગાઈઝ શ્યોર પોસિબલ થશે તો ડેફિનેટલી આજે જઈશું. અને પૂર્વા અત્યારે તું કપડાં વાળવાનું ચાલુ કર ને બેન, મમ્મી પછી વઢશે તને. અને મમ્મીને તો દેખાડ મમ્મી શું કરે છે એઝ અ ન્યૂ વ્લોગ. વોટ યુ મેકિંગ? સો ગાઈઝ અહીંયા મમ્મા બનાવી રહ્યા છે કેરીનો રસ અને અહીંયા આ શું બની રહ્યું છે મમ્મા? કેપ્સિકમ. કેપ્સિકમ ફ્રાય કરી રહ્યા છે. અને અહીંયા શું છે મમ્મા? અહીંયા છે ફ્લાવરનું શાક અને રોટલી બનાવવાની છે ને. સો ગાઈઝ આજનું જમવાનું આવું જ છે, નોર્મલ ફૂડ. બટ ગાઈઝ બહુ જ ભૂખ લાગી છે અને રસ બની રહ્યો છે તો કોને ભૂખ ના લાગે. મને લાઈક આજકાલ રસ કેરી બહુ ભાવવા લાગ્યું છે, પછી છે ને પિમ્પલ્સ થઈ જશે. આઈ નો ધેટ, બટ હવે શું કરી શકીએ છીએ ગાઈઝ. એન્ડ બસ અત્યારે મમ્મી જલ્દીથી જમવાનું બનાવશે ને અમે જમશું. અને પ્રાચી ડબિંગ કરી રહી છે એ બી એસીમાં બેસીને. મને પછી ખબર પડી હું અંદર ગઈ તો કે એસી ચાલુ છે, એટલે મેં વિચાર્યું કેમ નહીં હું બી જતી રહું. એટલે પહેલા હું અહીંયા જણાવવા આવી હતી કે શું બન્યું છે, પહેલા હું જાણવા આવી હતી કે શું બન્યું છે. મને બી નથી ખ્યાલ આ શું થઈ રહ્યું છે ગાઈઝ. એન્ડ કઈ નહીં ગાઈઝ, સ્ટે ટ્યુન. જ્યારે મમ્મા જમવાનું બનાવી લેશે ત્યારે મળીએ. મમ્મી ઓકે, શું ચાલે છે વોઇસ ઓવર? બસ ઓલમોસ્ટ ફિનિશ. હવે હું પપ્પાને દેખાડીશ કે પપ્પા આ કેવું છે, અને પપ્પા પણ આવી ગયા છે. સો હવે હું થોડું દેખાડી દઈશ અને પછી જો પપ્પા કોઈ શૂટનું કહેશે ઓ આવી ગયા, આવો આવો અંદર આવો. હા આવું છું. સો ગાઈઝ પપ્પા મને બહાર બોલાવે છે. સો લેટ્સ ગો, મજા કરીએ, પપ્પા જોડે મસ્તી કરીએ. સો ચલો જઈએ. કેમ છો પપ્પા? બસ 45 ડિગ્રી. ઓ માય ગોડ. હા અને ગરમી લાગે બીજું શું ને. વૈસે કરો તમે કે કરતા તો નહીં. અરે તમને બીક કેમ લાગે છે? મેં કઈ કહેવાય નહીં આવે તો તમે કઈ પણ ગમે તે કઈ હે ને. ના રે. હા તો આ રીતે કોઈ પૂછતી નહીં ને અત્યારે કે કેમ છો પપ્પા. પપ્પાને એવું લાગે છે અમે પ્રેન્ક કરીએ છે. પ્રેન્ક એવું ને. કઈક કર્યું. ના તો બચવા માટે થોડી આવું કરી. સોલિડ ગરમી છે, જે ઝાપટું પડી ગયું ને બસ. હા અને પછી વરસાદ પડતો જ નથી. 44 કે 45 ડિગ્રી છે. વિચાર કર, હું 11 વાગ્યાનો એમણે નવરો બેસી રહ્યો છું. માંડ 200 રૂપિયાનો ધંધો કરેલો. ભાઈ કંટાળીને હું 10 મિનિટ વહેલા વચ્ચે કઈ આવતો રહ્યો. અને અત્યારે હું કપડાં જ વાળી હતી, ત્યારે કપડાં જ વાળું છું હું. પત્તા જ નથી પૂરવાના કપડા તો. હે પપ્પા? અને સ્ટીલ પૂરવાને વધારે કપડા જોઈએ છે. ના સાંજ સુધી કપડાં જ વાળશે એટલે ગણાઈ જાય ને કે કામ છે. પપ્પા યાર. આનો મેન ડાયલોગ
ઓ બાબા પપ્પા યાર. યાર. આ વસ્તુ ખોટી છે. અડધા કપડા મેં વાળેલા હતા. અરે યાર બધું મારું ખેંચ ખેંચ જ કરે છે બધા યાર. ઓ માય ગોડ. ગાઈસ મેં ક્યારેક તો કહો કે લાઈક પૂર્વા કોઈ કામ કરે છે. પણ કરે કરતી છે ને નથી. પૂર્વા કામ શું? ખાવાનું સુવાનું મોજ મસ્તી કરવાનું હળિયો કરવાનું લોકોને પ્રાચીને હેરાન કરવી. હા સો ગાઈઝ મેં બાય મિસ્ટેક અમારા શૂટમાં પૂર્વાને સાચીમાં લાફા માર્યા હતા. તો પૂર્વા મને એવું કહેતી હતી બદલો લઈશ. હા હું રિવેન્જ બદલો લઈશ. હવે જોઈએ કે કેવી રીતે બદલો લે છે. આ તો જોશું. હવે ચલો સ્ટે ટ્યુન. લંચ રેડી એ છે. તો હું દેખાડીશ કે કેવી રીતે બદલો લઉં છું. ગાઈસ સ્ટે ટ્યુન. લંચ રેડી છે. સો ગાઈઝ લંચ રેડી છે. લંચમાં છે ફ્લાવરનું શાક, પછી કેપ્સિકમ્સ, રાયતું, રોટી એન્ડ રસ. સો ચલો જમી લઈએ. ગાઈઝ અમે બપોરે સૂઈ ગયા હતા એન્ડ અત્યારે અમે ઉઠી ગયા છે ને અત્યારે વાગી રહ્યા છે 6 o'clock એન્ડ સાંજ થઈ ગઈ છે. તો અમે જવાની તૈયારી કરી રહ્યા છે રીવાના ઘરે. ગાઈઝ અમે જેમ કીધું હતું કે અમે જશું જ તે પ્રોબેબલી. તો ચલો ગાઈઝ એના ઘરે જઈએ ને બહુ બધા અવોર્ડ્સ આપણે. હા ના એક બહુ જ સારી એક્ટિંગ કરે છે એ. હા. એક્ટિંગ કરશે. એક મિનિટ હું નહીં કરું, એ રીવા કરશે. સો ફટાફટ જઈએ રીવા જોડે. ગાઈઝ અત્યારે રીવાને ઉઠાડે છે. હાય હાય ગુડ મોર્નિંગ બાબુ. હાય બાબુ. સો ગાઈઝ અત્યારે યસ ગાઈઝ રીવાને ઉઠાડીને મેં મોઢું સાફ કરાવી દીધું છે, ધોવડાવી દીધું છે અને હવે હું પાણી પીવડાવીશ. બાબુ પાણી પીવું છે? કેમ? તરસ નથી લાગી? મમ્મમ ખાવું છે? સિંગ શું ખાવું છે? બોલ હાય કર. હાય ગાઈઝ નહીં બોલે ગાઈઝ. સંભળા થોડું ફ્રેશ થવા દો આને. બોલ કઈ બોલ. હાય દાદાને કે હું ઉઠી ગઈ. દાદાને બોલે. દાદાને કે ના નીકાળવાનું નહીં. ચલો આવો ધીરે ધીરે. નો જો ગાઈસ આને માઈક લગાવ્યું છે. પ્લીઝ હાય કહી દે. હાય ખીચી આપી દે મને ખીચી આપી દે. આ નહીં નીકળવાનું. ગુડ બોલ બાબુ બોલ. જય શ્રી રામ. બાબુ જય અંબે. બાબુ શું થયું? બાબુ પહેલા મને બોલ જય અંબે. બોલ ને બાબુ. જેમ મેં બોલી જા. નહીં જય અંબે બાબુ. બોલ જય અંબે બોલ. જય અંબે લવ યુ. જય અંબે. બાબા શું મમ્મમ ખાધું તું? શું ખીચી ખાધી હતી? ના આપણે ખીચી નથી ખાધી. શું ખાધું તું? શું ખાધા હતા? પીઝા. તારું નામ શું છે? રીવા. ત્યાં દીદીને આવું ના કર બાબુ, આવું ગંદુ લાગે. બોલ રીવા. ઓકે હા હું આ લઈ લો. બચ. બોલ હવે બોલ. શું ખાધું તું? પીઝા. આમાં હું લગાવું? ગાઈઝ જો તો ખરા શું કે છે. મારા એનામાંથી નીકાળીને તું તમારામાં લગાવ દીધી એમ. હું લગાવું? ઓકે મમ્મમ ભાવે તને? શું ભાવે? ખીચી કે પીઝા? પીઝા ભાવે. તું પીઝા ખાઈશ? ઓકે આપણે કાલે ખાશું. હા જો નવી વાવા દેખાડે છે. નવી વાવા છે. હા પગમાં બી છે. ઓ બાબુ પિઝા ખાવા બોલે જવું છે. પિઝા કે રીવાને બોલ રીવાને બોલ. રીવાને શું ખાવાનું? બાબુ પપ્પા કઈ રીતે રોવે બોલ ને. કર એક્ટિંગ કર. કર પછી રીવા કે ચૂપ. કેવું કરવાનું રીવા? હા પપ્પા ચાલે કઈ રીતે? ચલ ચાલીને દેખાડતી હતી. ચલ
સો ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા છે અને ગાઈઝ ઇટ ઇઝ સો ગુડ ટુ પ્લે વિથ રીવા અને પછી અમે લોકો લૂડો રમી હતી બટ અમે લૂડો રમતા દેખાડ્યું નહીં કારણ કે ગાઈઝ અમે અમારા ફોનમાં રમતા હતા એટલે એન્ડ ગાઈઝ અત્યારે અમે બહુ જ થાકી ગયા છે તો હવે મોઢું ધોઈને નાઇટ ડ્રેસ ચેન્જ કરીશું અને ધેન ફટાફટ ડિનર કરી દઈશું. હજી બહુ લેટ નથી થયું, હજી 7:30 વાગ્યા છે એન્ડ બસ તો મમ્મા ફટાફટ હવે બનાવે છે અને આજનું ખાવાનું બહુ જ સિમ્પલ છે, પાવભાજી છે. રાઈટ. પાવભાજી છે. સો ગાઈઝ હમણાં મળીએ. સો ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા હતા ક્યારના એન્ડ ગાઈઝ આ બધું પાછળનું અમે મૂકેલું છે કારણ કે ગાઈઝ થોડું રેસ્ટિંગ કરવામાં અમે અમારું ઘર જ બગાડી દીધું. હા અને કપડાં બી ચેન્જ કરી લીધા છે કારણ કે ગાઈઝ તમે સમજી શકો છો Yeah. ગરમી. અને પાવભાજી ઇઝ રેડી. પૂર્વાએ ચાલુ કરી દીધી. પૂર્વા તારી પ્લેટ દેખાડે છે. ગાઈઝ અનિયન પાવભાજી અનિયન પાવભાજી, યસ અનિયન એન્ડ પાવભાજી અને પાણી. અને પાણી. અને ગાઈઝ આજનો દિવસ બહુ જ ઓસમ છે સો જલ્દીથી ખાઈને પછી મળીએ. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે જમી લીધું છે. એન્ડ મારું પોપટ થઈ ગયું ગાઈઝ અત્યારે. એને લાગ્યું કે હું ફ્રેન્ડ્સ બોલવાની છું. ના એકચ્યુઅલીમાં મને એવું લાગ્યું કે હું બોલીશ કારણ કે તે મને માઇક આપ્યું એટલે. એવું ના હોય. તો કેવું હોય? સો ગાઈઝ આજનો દિવસ બહુ જ ઓસમ, ફન લવિંગ એન્ડ લાઈક નોર્મલ હતો બટ બોરિંગ નહોતો. યુ ગેટ માય પોઈન્ટ? યા એન્ડ આજે જમવાનું પણ બહુ જ સરસ હતું બંને ટાઈમનું અને ગાઈઝ સવારે બ્રેકફાસ્ટ કર્યો તો અમે બટ અમે ફ્રેશ નહોતા ને એટલે અમે શૂટ ના કર્યું કારણ કે ગાઈઝ ફર્સ્ટ બ્લોગ છે તો આમ થોડું વૂહુ તો કરવું જ પડે. પછી તો ધીમે ધીમે તમને તો ખબર જ છે. યસ ગાઈઝ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ કેવો લાગ્યો તમને. એન્ડ ગાઈઝ સબસ્ક્રાઇબ કરી દેજો અહીંયા અને બેલ આઇકન બી છે તો દબાવી દેજો, ઓલ પર સેટ કરી દેજો. હા બીકોઝ હવે અમારા ડેલી રૂટીન વ્લોગ્સ આવતા રહેશે અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. કરી જ દેજો ભૂલતા નહીં. બસ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.